વાવ થરાદમાંથી જે ગેનીબેન ઠાકોર ઉપર જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી, આ આખો મામલો હવે ક્યાંક ને ક્યાંક ઘણો આગળ વધી ગયો છે અને હવે આ આખા કિસ્સામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓની સામે કેસ કરવામાં આવ્યો છે। આખી બાબતને લઈ અને ઠાકરસિંહ રબારી ગેનીબેન ઠાકોર સાથે પોલીસની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાનું હાલ રાજકારણ કંઈક અલગ જ ચાલી રહ્યું છે, કારણ કે બનાસકાંઠામાં જે ગેનીબેન ઠાકોર ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી જગદીશ વિશ્વકર્મા દ્વારા, આખી બાબતને લઈને મામલો ક્યાંક ને ક્યાંક ઉગ્ર બન્યો છે। આપણે જોયું કે વાવ થરાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉચ્ચ નેતાઓ છે તેમના દ્વારા એક રેલી નીકાળવામાં આવી હતી ગેનીબેન ઠાકોરના સમર્થનમાં। ત્યારબાદ એ રેલી દરમિયાન જ ક્યાંક ને ક્યાંક જે જગદીશ વિશ્વકર્માનો પુતળો સળગાવવાનો પ્રયાસ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો। ત્યારબાદ પોલીસ વચ્ચે પડી હતી અને આ આખો મામલો ક્યાંક ને ક્યાંક બીચક્યો હતો। ત્યારબાદ આપણે જોયું હતું કે જે કચેરી છે પોલીસની, ત્યાં પણ આખો વિવાદ થયો હતો અને હવે આ આખી બાબતને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે હવે ઠાકરસિંહ રબારી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। બિલકુલ લોકશાહી ઢબે જ્યારે આવેદનપત્ર આપવા ગયા હોય, આ લોકશાહીમાં હવે આઝાદીની અભિવ્યક્તિના અધિકારો છીનવવાના કાવતરા થઈ રહ્યા છે। કાર્યકરોને આ અમારા આગેવાનો છે, સિદ્ધરાજસિંહ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા બનાસકાંઠા જિલ્લાના, હાલ જિલ્લા પંચાયતમાં ઘણા બધા વોટોથી રોટીલામાં જિલ્લા પંચાયત સદસ્ય તરીકે જીત્યા છે। એવા જ અમારા યુવા આગેવાન ઠાકોર સમાજના ભાઈ શ્રી પ્રધાનજી થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે। એવા અમારા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી ગીતાબેન છે। આ લોકો પણ ફરિયાદ કરીને બીજા કાર્યકરો અને બીજી જનતા પોતાના હક માટે, અધિકાર માટે લડવા માંગતા હોય તો એવો મેસેજ આપવા માંગે છે કે આવી ખોટી ફરિયાદો કરીને પરેશાન કરશું તો કોઈ હક માટે લડે નહીં। પણ એમને ખબર નથી કે જલિયાવાલા બાગના હત્યાકાંડ થયો છતાં પણ આઝાદીની લડાઈ માટે ક્યારેય પાછી પાની કરી નથી। આ એક કોંગ્રેસ છે કે દેશ માટે ધડ ધીંગાણે માથા મસાણે માથા આપી દીધા, લીલુડા માથા આપીને પણ આઝાદી અપાવી છે। ત્યારે આવી એક ને 1000 ફરિયાદો કરે તો પણ કોંગ્રેસ પાર્ટી હંમેશા લડવાની છે। સિદ્ધરાજસિંહ હોય, ગીતાબેન હોય કે પ્રધાનજી હોય, એનો જામીન ઠાકરસિંહ રબારી થશે। આવી ખોટી ફરિયાદો ના થવી જોઈએ। અને સિદ્ધરાજસિંહ ને પ્રધાનજી જ્યારે આ મહિલા કોંગ્રેસ પ્રમુખને કલેક્ટર ઓફિસમાં જ્યારે પોલીસ સાથે ઘર્ષણ થાય છે ત્યારે સિદ્ધરાજસિંહ કે પ્રધાનજી તો ક્યાંય છે જ નહીં, એટલે બિલકુલ કોંગ્રેસ પાર્ટીને દબાવવા માટે ખોટા કાવતરા કરી અને ફરિયાદ કરવામાં આવી છે। જે રીતે આવેદનપત્ર આપવા માટે રેલી નીકાળવામાં આવી હતી, રેલીની કોઈ પરમિશન લીધી હતી કે? રેલી માટે મંજૂરી માંગી છે, એમણે મંજૂરી આપવી ના આપવી એમનો વિષય છે। અમે અમારા કાયદાકીય રીતે એમની પાસે મંજૂરી માંગેલી છે। હવે પછીનું કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેવાનું છે અને આગામી સમયમાં શું રણનીતિ? અમારે તો લોકોના પ્રશ્નો હોય, ખેડૂતો, વંચિતો, પીડિતો માટેની વેદનાઓને વાચા આપવાની છે, પરંતુ સમજાતું નથી। આ વારંવાર લોકોને દબાવવા માટે આ ફરિયાદ કરીને જે કોંગ્રેસને લોકોના કામ કરવાના હતા, પરંતુ હવે ફરીથી આ સંઘર્ષની લડાઈ આ લોકો જાણી જોઈને કરાવે, સમજાતું નથી કેમ આવા સંઘર્ષો કરાવવા માટે ફરીથી કોંગ્રેસને છંછેડે છે। કોંગ્રેસ રોડ સડકથી સંસદ સુધી અમારા કાર્યકરોને અન્યાય કરશે તો લડત અમારી ચાલુ રહેશે। અહીંયા માત્ર ઠાકરસિંહ રબારી નહીં પરંતુ ગેનીબેન ઠાકોર પોતે પણ પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા। એસપીને રજૂઆત કરવામાં આવી છે, ખાસ કરી અને કાયદો અને વ્યવસ્થાને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે અને આખી જે બાબત છે એમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી થઈ રહી છે એને લઈને પણ ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું છે ને હવે એની સાથે સાથે ઠાકરસિંહ રબારી પણ મેદાને આવ્યા છે। ખાસ કરીને જો ચર્ચા કરીએ તો ઠાકરસિંહ રબારી એ રેલી દરમિયાન પણ ત્યાં હાજર હતા અને આખો જે કિસ્સો બન્યો એનામાં ખાસ કરી અને બંને તરફથી ક્યાંક ને ક્યાંક ભૂલ હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા આખા કેસમાં જો ચર્ચા કરવામાં આવે તો ફરજની રૂકાવટ, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો અને મારામારી જેવા ગુના ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે નોંધવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતમાં શું થાય છે, ખાસ કરી અને જ્યારે હવે ગેનીબેન ઠાકોર દ્વારા પોતે રજૂઆત એસપીને કરવામાં આવી છે અને ઠાકરસિંહ રબારીએ પણ નિવેદન આપ્યું છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે કેવી કાર્યવાહી થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।